Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. Myself, Dhruvika Kanabar, presenting my lecture on business management, personal management. આપણે કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન, પર્સનલ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આનું બેનું ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કશન ડિટેલમાં કર્યું. હવે આપણે આ બંનેની તુલનાત્મક ચર્ચા કરવાની છે. તો અગાઉ પણ જ્યારે મેં કર્મચારી સંચાલનનો અર્થ સમજાવ્યો અને માનવ સંસાધન સંચાલનનો HRMનો અર્થ સમજાવ્યો ત્યારે આપણે એ વસ્તુ જોઈ કે માનવ સંસાધન સંચાલનનો જ એક ભાગ કર્મચારી સંચાલન છે. એટલે કર્મચારી સંચાલનમાં જે કોઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ માનવ સંસાધન સંચાલનમાં પણ કરવામાં આવે છે. પણ માનવ સંસાધન સંચાલન જે છે એ કર્મચારી સંચાલન કરતાં વિશાળ અર્થ ધરાવે છે. કારણ કે એમાં જે છે એ કર્મચારીના વ્યક્તિગત ધ્યેયો, કર્મચારીનું વ્યક્તિગત કલ્યાણ, વ્યક્તિગત એમની વિકાસ અને સાથે સાથે એ વિકાસને પેઢીના ધ્યેયો, પેઢીનો વિકાસ સાથે એનું સંકલન કરી અને જે છે એ કામગીરી કરવામાં આવે એવા પ્રયત્નો કરવામાં આવે છે. તો આ રીતે આ બંને જે છે એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ છે, સંકળાયેલા છે, એની આપણે ચર્ચા કરી. હવે આપણે અત્યારે માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલનનો તફાવત જે છે એ જોવાનો છે કે આ બંને વચ્ચે શું ડિફરન્સ છે, કયા કયા વ્યૂ પોઈન્ટથી આ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. HRM એન્ડ પર્સનલ મેનેજમેન્ટ. તો સૌથી પહેલાં તો બંનેનો અર્થ જોઈએ. તો જે માનવ સંસાધન સંચાલન છે એ એક આધુનિક સંચાલનનો ભાગ છે અને વિશાળ અર્થ ધરાવે છે. જેમાં કર્મચારીઓ પ્રાપ્ત કરવા, એમને ટકાવી રાખવા એ ઉપરાંત એમની કુશળતાને વિકાસ એનો કરી અને કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો અને સંચાલકીય ઉદ્દેશો પેઢીના આ બંને વચ્ચે સંકલન કરી અને એ ઉદ્દેશો સિદ્ધ કરવાને મહત્ત્વ આપવામાં આવે છે. અને આ બધા કામમાં કર્મચારી સંચાલનનું કામ સમાવિષ્ટ થઈ જાય છે. આ છે માનવ સંસાધન સંચાલનનો અર્થ. હવે જોઈએ કર્મચારી સંચાલનનો અર્થ. તો કર્મચારી સંચાલન જે છે એ થોડો સંકુચિત અર્થ છે. એમાં સારા કર્મચારી, યોગ્ય કર્મચારીને મેળવવા, એમને જાળવવા એકમમાં અને એમને વિકસાવવા અને એના દ્વારા સંચાલકીય વ્યવસ્થાતંત્રીય ધ્યેય સિદ્ધ કરવા આ કામગીરી કરવામાં આવે છે. એટલે અહીંયા જે છે એ અર્થમાં આપણે એ વસ્તુ સ્પષ્ટ થાય કે કર્મચારી સંચાલનમાં સંચાલકીય ધ્યેયો સિદ્ધ કરવાનો એઇમ જે છે એ જ રાખવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ જોઈએ, માનવ તત્વનો સ્વીકાર. તો માનવ સંસાધન સંચાલન જે છે એમાં માનવ તત્વને સંચાલનની માનવ સંપત્તિ તરીકે સ્વીકારે છે. જે સંચાલન છે એની માનવ સંપત્તિનું શું મહત્વ છે, માનવ સંપત્તિમાં કઈ બાબત સમાવિષ્ટ છે એ આપણે માનવ સંસાધનનો અર્થ સમજ્યા ત્યારે જોયું હતું. તો આમાં કાર્યક્ષમ સંચાલન દ્વારા માનવીય બાબતોનો સ્વીકાર કરી અને ધ્યેય સિદ્ધ કરવા સાથે સંબંધ છે માનવ સંસાધન સંચાલનમાં. જ્યારે કર્મચારી સંચાલન માનવ તત્વને વ્યવસ્થાતંત્રીય સંયોજનનું માધ્યમ ગણે છે. એટલે વ્યવસ્થાતંત્રને ચલાવવા માટે માત્ર કર્મચારી સંચાલન કરવું પડે એવું ગણે છે કર્મચારી સંચાલન. કર્મચારીને એક સાધન તરીકે અહીંયા ગણવામાં આવે છે અને એ સાધન તરીકે ગણી અને વધુ વળતર કે સ્થૂળ પ્રોત્સાહકો આપી અને ધ્યેય સિદ્ધ કરવામાં જે છે એ અહીંયા આવે છે કર્મચારી સંચાલનમાં. એટલે એને એક સાધન તરીકે કર્મચારી સંચાલન ગણે છે, જ્યારે માનવ સંસાધન સંચાલન એને એક માનવ તરીકે ગણી અને એ રીતે એની પ્રવૃત્તિઓ જે છે એ કરે છે. પછી વિચારસરણીની દ્રષ્ટિએ શું તફાવત છે? તો માનવ સંસાધન સંચાલન એ સંચાલનનો એક આધુનિક અભિગમ છે, એક મોડર્ન અપ્રોચ છે. એટલે એમાં આધુનિક વિચારસરણી છે. આપણે જ્યારે મેં આ સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યું ત્યારે ફર્સ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે પહેલાં અગાઉ માણસને કર્મચારીને ઉત્પાદનનો જે છે એક ભાગ જ ગણવામાં આવતું અને જેમ ઉત્પાદનના બધા નિર્જીવ સાધનો છે એની સાથે જ એ રીતે જ એને ગણવામાં આવતું. પણ પછી અમુક વિચારકોએ એ વાત રજૂ કરી કે ઉત્પાદનના જડ સાધનોને આપણે જે રીતે ગણીએ છીએ એ રીતે આપણે માનવને ન ગણવા જોઈએ. એટલે જ કર્મચારી સંચાલનનો ઉદ્ભવ થયો. પણ માનવ સંસાધન સંચાલન એનાથી પણ વધારે એક્સટેન્ડેડ ફોર્મ છે, વિશાળ અર્થ છે. એટલે એ આધુનિક વિચારસરણી ધરાવે છે. અને કર્મચારી સંચાલન જે છે એ સંચાલનનો જૂનો અભિગમ છે. જો કે એ પણ નવો ડેવલપ થયેલો છે.
તદ્દન પ્રાચીન સંચાલનમાં તો માનવ જે છે એનું જળ યંત્રો સાથે કે જળ સાધનો સાથે જ ગણતરી થતી, પણ છતાં પણ માનવ સંસાધન સંચાલનની કમ્પેરિઝનમાં કર્મચારી સંચાલન જૂનો અભિગમ છે. એથી એ જૂની વિચારસરણી ધરાવે છે. પછી સંચાલકીય વલણની દ્રષ્ટિએ શું તફાવત છે? તો માનવ સંસાધન સંચાલન જે છે એ માનવલક્ષી વર્તન બનાવે છે કે જેમાં કર્મચારીની આંતરિક શક્તિ, એમની આવડત, સૂઝબૂઝ, એમનો વ્યક્તિગત વિકાસ, આ બધી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે અને એને પ્રાધાન્ય આપી અને ઉત્પાદન જે છે એ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ઉત્પાદકતા વધારવામાં આવે છે, કાર્યક્ષમતા વધારવામાં આવે છે. જ્યારે કર્મચારી સંચાલન જે છે એ ધ્યેયલક્ષી છે, એ માનવ તત્વલક્ષી નથી. માનવ સંસાધન સંચાલનની જેમ એ ધ્યેયલક્ષી છે, એ ટાર્ગેટ ઓરિએન્ટેડ છે, કાર્યલક્ષી છે, કે જેમાં કાર્યની જરૂરિયાત મુજબ કર્મચારી પ્રાપ્ત કરી લેવા અને એ કર્મચારીને એમની લાયકાતોનો ઉપયોગ કરી અને એમનો વિકાસ કરી અને ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ વલણ ધરાવે છે. આપણે જોયું કે માનવ તત્વનો સ્વીકાર માનવ સંસાધન સંચાલન કરે છે, એટલે એમાં સંચાલકીય વલણ પણ માનવ આધારિત છે, જ્યારે આમાં ધ્યેય આધારિત છે કર્મચારી સંચાલનમાં. ત્યારબાદ 5th પોઈન્ટ, સમસ્યાનો ઉકેલ. તો માનવ સંસાધન સંચાલન જે છે એ સતત સંશોધન કરતું રહે છે અને સંશોધન દ્વારા કર્મચારી સમસ્યાઓ જે ઉદ્ભવ થાય એ પહેલાં જ એનો આકારણી કરી લેવામાં આવે કે કર્મચારીને આવી સમસ્યાઓ થઈ શકે. આપણે અગાઉ જોયેલું કે માનવ સંસાધન સંચાલન જે છે એ સાયકોલોજી, સાયન્સ અને બીજા ઘણા બધા વિષયો જે છે એનું એકત્રીકરણ કરી અને પોતાનું કામ કરે છે, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત છે. એટલે કર્મચારીની સમસ્યાને અગાઉથી જ આકારણી કરી અને ઉદ્ભવ થાય એ પહેલાં જ એને અટકાવવાનો પ્રયત્ન કરવામાં અહીંયા આવે છે અને એટલા માટે સંશોધન અને સમાધાનની કામગીરી માટે સતત પ્રયત્ન કરે છે અને સમસ્યાનો ઉદ્ભવ થતાં પહેલાં ઉકેલ શોધી કાઢે છે. કર્મચારી સંચાલન જે છે એ સુધારાત્મક અભિગમ ધરાવે છે, એટલે એ પ્રશ્ન ઊભો થાય પછી એને સુધારે છે. જ્યારે કર્મચારીમાં પ્રશ્નો કોઈ ઊભા થાય ત્યારે એનું નિરાકરણ જે છે એ કરી અને વાટાઘાટો કરી અને સમાધાન કરવામાં આવે છે કર્મચારી સંચાલનમાં. એટલે એ રીતે પણ એ જે છે એ એડવાન્સ નથી જેમ માનવ સંસાધન સંચાલન છે. પછી કામગીરીની દ્રષ્ટિએ શું તફાવત જોવા મળે? તો માનવ સંસાધન સંચાલનમાં ભરતી, યોગ્ય માણસોની ભરતી કરવી, એમની પસંદગી કરવી, આ ભરતી અને પસંદગી કઈ રીતે અલગ છે અને શું છે એ આપણે આગળ આખી એનું એક ચેપ્ટર યુનિટ ભણવાના છીએ ત્યારે ચર્ચા કરીશું. પણ સામાન્ય રીતે ભરતી એટલે યોગ્ય કર્મચારીઓને મેળવવાની પ્રક્રિયા અને પસંદગી એટલે જેટલા માણસોએ જે તે સ્થાન પર અરજી કરી હોય એમાંથી યોગ્ય કર્મચારીને પસંદ કરવા. તો આ માનવ સંસાધન સંચાલનમાં ભરતી, પસંદગી, તાલીમ, ગુણાંકન, વેતન પ્રથા, મજૂર કલ્યાણ, આ બધા બાબતનો સમાવેશ થાય જ છે. પણ એ ઉપરાંત કર્મચારી વિકાસ, કારકિર્દી આયોજન, સામાજિક જવાબદારીનો સ્વીકાર, સંશોધન માટે રચનાત્મક અભિગમ, આ બધી બાબતોને પણ ધ્યાનમાં લઈ અને એ બધી કામગીરી પણ એમાં થાય છે કે જેથી એકમની સાથોસાથ કર્મચારીનો પણ સર્વાંગી વિકાસ થાય. કારણ કે માનવ સંસાધન સંચાલન એ થિયરી માને છે કે જો કર્મચારી સંતુષ્ટ હશે, કર્મચારીનો વિકાસ થશે તો એની કાર્યક્ષમતા વધશે, એની ઉત્પાદકતા વધશે અને તો જ એકમના ધ્યેયો જે છે એ સિદ્ધ થઈ શકશે. જ્યારે કર્મચારી સંચાલન જે છે એમાં જૂના સંચાલકીય ખ્યાલ મુજબ ભરતી, બઢતી, તાલીમ, વેતન, ઉચ્ચ ઉત્પાદકતા, ગુણવત્તા માટેના જે કોઈ પ્રયત્નો છે એ કરવામાં આવે છે. એટલે મર્યાદિત કામગીરી અને વ્યક્તિ કરતાં અહીંયા સંચાલનને વધુ મહત્ત્વ અપાય છે કર્મચારી સંચાલનમાં. ત્યારબાદ 7th પોઈન્ટ, અભિગમ, અપ્રોચ. માનવ સંસાધન સંચાલન છે એ જીવનલક્ષી કે વ્યક્તિલક્ષી અભિગમ ધરાવે છે કે જેથી સંચાલનની તમામ સપાટીએ કામ કરતા, પછી એ મધ્ય સપાટી હોય, ઉચ્ચ સપાટી હોય કે તળ સપાટી હોય, કોઈ પણ સપાટીએ સંચાલનમાં કામ કરતા હોય એ માણસોને સાથે લઈને જીવનની એમની ગુણવત્તા સુધારી, એમનો વિકાસ કરી અને જે છે એ માનવીય સંસ્કૃતિના વિકાસ તરફ એકમને લઈ જાય છે. જ્યારે કર્મચારી સંચાલન કાર્યલક્ષી અભિગમ ધરાવે છે. એ જીવનલક્ષી કે માનવલક્ષી નથી અભિગમ. એમાં કામને જ પ્રાધાન્ય અને મહત્ત્વ આપવામાં આવે છે. તો એમાં સંચાલનના કાર્ય સુધારવા, ગુણવત્તા વધારવી એવા પ્રયત્ન થાય છે. સંચાલકીય ધ્યેયોને સિદ્ધ કરવામાં સમસ્યા ઓછી ઉત્પન્ન થાય એવા પ્રયત્ન થાય છે. પણ માનવ મૂલ્ય, માનવ સંસ્કૃતિ, સામાજિક વિકાસ, માનવનો વિકાસ, આ કોઈ બાબત, જીવનની ગુણવત્તા સુધારવી, આ કોઈ બાબતનો અહીંયા સમાવેશ નથી થતો. કર્મચારી સંચાલન એ બાબતને મહત્ત્વ નથી આપતું. અને ત્યારબાદ પ્રાથમિક હેતુ શું છે એ બંનેનો એ દ્રષ્ટિએ તફાવત. તો માનવ સંસાધન સંચાલનનો પ્રાથમિક હેતુ જે છે એ કંપનીના
માનવ તત્વ જે છે કંપનીનું, એટલે કે જે કર્મચારીગણ છે એમની રોજગારી, પછી એમનું અભિપ્રેરણ એટલે એમને પ્રેરણા આપવી, મોટિવેશન. આ ચેપ્ટર આપણે નેક્સ્ટ સેમમાં બોમમાં ભણીશું. પણ મોટિવેશન એટલે કોઈ પણ વ્યક્તિને કામ કરવા માટે કંઈક પ્રોત્સાહક પરિબળ જે આપવામાં આવે એને કહેવાય મોટિવેશન. તો આ અભિપ્રેરણ, એમની રોજગારી, એમનો વિકાસ, સંચાલનના વ્યૂહાત્મક ધ્યેયો, આ બધી જ બાબતોને સંકલિત કરી, કોઓર્ડિનેટ કરી અને આયોજન પાર પાડવામાં આવે છે. તેમજ સમૃદ્ધિને પરસ્પર વહેંચીને સામૂહિક વિકાસ જે છે એ અપનાવવામાં આવે છે. એટલે માનવ સંસાધન સંચાલન એક ટીમ એફર્ટથી કામ કરે છે. એ કર્મચારીને એકમનો એક ભાગ ગણે છે અને એકમની સફળતાને પણ જે છે એક કર્મચારી સાથે વહેંચે છે. એકમની સફળતામાં પણ કર્મચારીને એક ભાગીદાર બનાવે છે. જ્યારે કર્મચારી સંચાલનનો પ્રાથમિક હેતુ જે છે એ એકમના ધ્યેયો સિદ્ધ કરવાનો છે, કે જેમાં કર્મચારી ધ્યેય કે આંતરપ્રેરણાને આગળ લાવવી, પરસ્પર વિકાસ કરવો, આ બધી બાબતોને પ્રાધાન્ય નથી આપતા. અને સમૃદ્ધિ જે છે એ પણ સંચાલન પોતા જે છે એના પૂરતી જ સીમિત રાખે છે. સમૃદ્ધિને જે કોઈ સમૃદ્ધિ થાય કે પ્રગતિ થાય એકમની, એમાં કર્મચારીઓને ભાગીદાર બનાવવામાં આવતા નથી કર્મચારી સંચાલનમાં. તો આ રીતે આપણે કહી શકીએ કે માનવ સંસાધન સંચાલન જે છે એ વધારે માનવીય ખ્યાલ છે. માનવનો વિકાસ જે છે એ કરવા નું આમાં સમાવેશ થાય છે. જ્યારે કર્મચારી સંચાલન જે છે રૂટીન એક મેનેજમેન્ટ કરવું એમ્પ્લોઈઝનું, એ બધી બાબતો જ એમાં સમાવિષ્ટ છે. તો આ થયો આ બંને વચ્ચેનો તફાવત. હવે એક્ઝામમાં તમને તફાવત જો પૂછાય તો તમારે કઈ રીતે લખવાનો, એ એક વસ્તુ મારે તમને થોડું એક્સપ્લેન કરવું છે. સપોઝ કે તમને એક્ઝામમાં આ ડિફરન્સ પૂછાણો, HRM અને PM. અત્યારે એમ રાખીએ, HRM એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન, એન્ડ કર્મચારી સંચાલન દેટ ઇઝ પર્સોનલ મેનેજમેન્ટ, PM. તો HRM ને PMનો જો પૂછાય ડિફરન્સ, તો જનરલી આપણી બુકમાં કેમ આપતા હોય, આ રીતે જે છે એ ડિફરન્સ આપ્યું હોય. ને તમે અત્યાર સુધી કદાચ સ્કૂલમાં હતા ત્યાં સુધી આ રીતે જ ડિફરન્સ જે છે એ લખતા હશો, કે આમ 1 2 3 કરી અને પોઈન્ટ લખી નાખો તમે. આ રીતે બુકમાં આપેલો હોય ડિફરન્સ, અને આ રીતે તમે લખવા ટેવાયેલા છો. પણ હવે આપણે ડિફરન્સ આ રીતે લખવાનો નથી. હવે આપણે ડિફરન્સ જે છે એ આ રીતે લખવાનો. પહેલાં તો ઉપર હેડિંગ તમારે, કે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ક્વેશ્ચન પૂછાણો તો ક્વેશ્ચન 1, તફાવત HRM એન્ડ PM તમારે ગુજરાતીમાં લખવાનું, તમારું જે મીડિયમ હોય એ મુજબ. આપણે મોસ્ટ ઓફ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય છે. તો HRM એન્ડ PM એટલે અત્યારે મારે અહીંયા સમાસે નહીં એટલે મેં આ રીતે શોર્ટ ફોર્મ લખ્યું છે. તો આ રીતે તમારે હેડિંગ લખી પછી શું કરવાનું, અહીંયા નીચે જગ્યા ઓછી છે એટલે હું ફરીથી બોર્ડ ક્લિયર કરું છું. પછી હેડિંગ લખીને તમારે અહીંયા ફર્સ્ટ પોઈન્ટ, પછી આપણો ફર્સ્ટ પોઈન્ટ શું હતો, અર્થનો હતો. તો ફર્સ્ટ પોઈન્ટ અર્થ, પછી માનવ સંસાધન સંચાલન અને એનો આખો અર્થ લખવાનો, અને પછી કર્મચારી સંચાલન અને એનો અર્થ. પછી નેક્સ્ટ પોઈન્ટ માની લો કે વિચારસરણી હોય, તો વિચારસરણી એમ હેડિંગ લખવાનું, અને HRMની વિચારસરણી શું છે, અને પછી PM કર્મચારી સંચાલનની વિચારસરણી શું છે. આ રીતે તમારે જેટલા પણ પોઈન્ટ્સ લખવાના હોય તફાવતમાં, એ રીતે તમારે તફાવત એક્ઝામમાં તમારે પ્રેઝન્ટ કરવાનો છે, કે જેનાથી તમારું પ્રેઝન્ટેશન સારું લાગશે અને જે છે એ તમારે એ વસ્તુ એક પ્રેઝન્ટેશન સારું હોવાના કારણે તમને રિઝલ્ટ જે છે એ એમાં સારું મળશે. તો આ રીતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, તફાવત જો એક્ઝામમાં પૂછાય અને તમે લખો તો. સો આ તફાવત અહીંયા આપણો પૂરો થાય છે. થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો તમે મને આ મેલ આઈડી છે dbk.dhruvika@gmail.com એના ઉપર લખી શકો છો. થેન્ક યુ.